નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજના લેક્ચરમાં એક એવું ચેપ્ટર શીખવાના છે જે ખૂબ જ નાનું એવું પ્રકરણ છે અને આપણા અભ્યાસક્રમનું લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર 30, 13મું ચેપ્ટર, અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ. એટલે કે આની અંદર એવા નાના નાના પ્રોગ્રામ વિશે આપણે અભ્યાસ કરવાનો છે જે ખરેખર આપણને બહુ ઉપયોગી છે. તો એવા બધા સોફ્ટવેર, એવા બધા પ્રોગ્રામ જે નિઃશુલ્ક છે અને આપણને ઉપયોગી છે, એવા બધા ટૂલ વિશે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું. આમાંથી ઘણા બધા ટોપિક રદ પણ કરેલા છે, એટલે ચેપ્ટર છે બહુ નાનું એવું ચેપ્ટર છે ને આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 5 માર્કનું પૂછાય છે, એટલે 5 MCQ આમાંથી હશે. તો આપણે છેલ્લું ચેપ્ટર જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચેપ્ટરની જે શરૂઆત છે ઓપન સોર્સ નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ, એમાં જે આપણે શરૂઆત કરવાની છે VLC મીડિયા પ્લેયરથી કરવાની છે. એટલે આગળ જે માહિતી સંકોચન વાળો એક ટોપિક આવે જે આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે, એટલે એનો આપણે અભ્યાસ કરવાનો નથી. અત્યારે જે આપણે અભ્યાસ કરવાનો છે એની હું તમને વાત કરું તો આપણે VLC મીડિયા પ્લેયર, અને બાળકો આપણે બધા VLC મીડિયા પ્લેયરથી પરિચિત છીએ જ, કેમ કે VLC મીડિયા પ્લેયર એક એવું પ્લેયર છે કે જેમાં વિડીયો અને ઓડિયો એટલે કે દ્રશ્ય શ્રાવ્ય બંને પ્રકારની ફાઇલ અને કોઈ પણ ફોર્મેટ હોય તો એને સપોર્ટ કરે એવું કોઈ પ્લેયર હોય, એવું કોઈ મીડિયા પ્લેયર હોય તો એનું નામ છે VLC મીડિયા પ્લેયર. અને VLCનું પૂરું નામ શું થાય તો અહીંયા ટેક્સ્ટ બુકની અંદર આપણે લખ્યું છે. જો VLCનું પૂરું નામ શું થશે તો કે VLCનું પૂરું નામ થશે વિડીયો લેન ક્લાયન્ટ. અહીંયા ટેક્સ્ટ બુકમાં વિડીયો લેન ક્લાયન્ટ VLC. તો આ VLC મીડિયા પ્લેયરનો આપણે આ પ્રકરણની અંદર પહેલાં શરૂઆત ત્યાંથી કરીશું. તો VLC મીડિયા પ્લેયરમાં શું લખ્યું છે ને એ થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. જે ટેક્સ્ટ બુકના છે અને VLC મીડિયા પ્લેયર બધાય જોયેલું જ છે. જો આવી વિન્ડો છે, આવી દેખાય, બરાબર. તો આના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ જે પેરેગ્રાફ છે ને એની અંદર અમુક વસ્તુ બહુ અગત્યની છે, બરાબર. એની અંદર એના માટે આપણે થોડુંક એમાં ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું. પેરિસમાં વિશ્વવિદ્યાલયના સંગીત પ્રિય વિદ્યાર્થીઓએ અભ્યાસલક્ષી પ્રોજેક્ટ માટે શરૂ કરેલ તે હાલમાં જાહેર જનતા માટે ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે. એટલે આ VLC મીડિયા પ્લેયર શરૂ કોણે કર્યું તો પેરિસની જે યુનિવર્સિટી હતી એના સંગીત પ્રિય વિદ્યાર્થીઓ એટલે કે જેને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય એવા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ માટે VLC મીડિયા પ્લેયર બનાવ્યું કે જેની અંદર તમે મ્યુઝિક સાંભળી શકો, બરાબર. અને અત્યારે તો કરોડો લોકોએ VLC મીડિયા પ્લેયર ડાઉનલોડ કરી ચૂક્યા છે, કેમ કે સૌથી વધારે વપરાતું કોઈ મીડિયા પ્લેયર હોય તો તે છે VLC. એનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ ઓડિયો અને વિડીયો ફાઇલ જે છે એ VLCમાં તમે સરળતાથી ચલાવી શકો. બાકી માર્કેટની અંદર બીજા ઘણા બધા મલ્ટીમીડિયા ટૂલ્સ છે જ કે જેની અંદર ઓડિયો અને વિડીયો ફાઇલ આપણે ચલાવી શકીએ. તો જે ટેક્સ્ટ બુકના જે વાક્યો હશે બાળકો, અગત્યના વાક્યો, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આમાં. અને કરોડો વખત એ ડાઉનલોડ થયેલ છે. આ VLC મીડિયા પ્લેયર કરોડો વખત ડાઉનલોડ કરેલું છે, એટલે ઘણા બધા લોકોએ આનું ડાઉનલોડ કરેલું છે. મલ્ટીમીડિયાના વિષય વસ્તુની એક સમસ્યા એ છે કે હાર્ડવેર ઉપકરણ પરથી આવતી મલ્ટીમીડિયા માહિતીને કમ્પ્યુટરની માહિતીમાં ફેરવવા અને કમ્પ્યુટર ઉપરની માહિતીને હાર્ડવેર ઉપકરણ ઉપર વગાડવા, ફરીથી ઓડિયો વિડીયોમાં ફેરવવાના ઘણા બધા માર્ગ ઉપલબ્ધ છે. એટલે બાળકો જે વિડીયો ફાઇલ છે કે ઓડિયો ફાઇલ છે કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટરમાં રૂપાંતર કરવું અને કમ્પ્યુટરમાંથી પાછું હાર્ડવેર સોફ્ટવેરમાં રૂપાંતર કરવું એ બહુ અગત્યની વસ્તુ છે ને એના માટે ઘણા બધા પ્લેયર ઉપલબ્ધ છે એમ. તો આ પરિવર્તન એટલે કે આ જે પરિવર્તન કરવું અને ઉલટું પરિવર્તન એક સોફ્ટવેર વડે કરવામાં આવે છે. એટલે કે આની અંદર એક સોફ્ટવેર હોય કે જે હાર્ડવેર પરના જે ફાઇલ છે એને કમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરે અને કમ્પ્યુટરની જે ભાષા છે એની જે ફાઇલ છે એને હાર્ડવેરમાં પાછું કન્વર્ટ કરે. એવા ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ હોય જેને કોડેક તરીકે ઓળખવામાં આવે છે. આ જે પરિવર્તન અને ઉલટું પરિવર્તન જે થાય છે એ સોફ્ટવેર દ્વારા થાય અને એને આપણે કયા નામથી ઓળખીશું તો આ શબ્દ બહુ અગત્યનો છે બાળકો, કે એને કોડેક કહેવાય.
દરેક મલ્ટીમીડિયા માહિતીના માળખાને પોતાનું કોડેક જરૂરી હોય છે. VLCનો ફાયદો એ છે કે તે દરેક પ્રખ્યાત કોડેક અને દરેક પ્રખ્યાત માળખાને સમર્થન આપે છે. એટલે દરેક પ્રખ્યાત કોડેક અને માળખા આ બંનેને સમર્થન આપતું હોય એવું કોઈ મીડિયા પ્લેયર હોય તો તે છે VLC મીડિયા પ્લેયર. તે મોટાભાગના દરેક ઉપકરણો જેવા કે વેબ કેમેરા, HD મોનિટર, દરેક પ્રકારના સ્પીકર, માઇક્રોફોન, હેડફોન વગેરેને સમર્થન આપે છે. એટલે આ બધા હાર્ડવેર ડિવાઇસ એની સાથે સપોર્ટ થઈ શકે છે. એટલે કેમ કે તમે જે કમ્પ્યુટરમાં સોંગ સાંભળો છો બાળકો, એ કોઈ હવે ધારો કે કમ્પ્યુટરમાં સંભળાય છે, પણ એની સાથે તમે માઇક્રોફોન જોડો તો એ માઇક્રોફોનની અંદર પણ સંભળાવવું જોઈએ. VLC મીડિયા પ્લેયર પ્લે થવું જોઈએ કમ્પ્યુટરમાં, પણ તમને માઇક્રોફોનની અંદર પણ એ સંભળાવવું જોઈએ. તો એ જે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે જે ઇન્ટરેક્શનનું કાર્ય કરે છે તે કોડેક કરતા હોય. તો તમામ પ્રકારના હાર્ડવેર માટેના જે કોડેકની જે જરૂર હોય તે VLC મીડિયા પ્લેયર પ્રોવાઈડ કરે છે. ઓડિયો અને વિડીયો વગાડવા માટે VLC ઘણા બધા વિકલ્પો આપે છે. તે મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત પણ કરી શકે છે. એટલે એક વિડીયો ફાઇલનું બીજા વિડીયો ફાઇલ ફોર્મેટમાં તમારે રૂપાંતર કરવું હોય તો VLC મીડિયા પ્લેયરમાં એ શક્ય છે, એટલે કે એની અંદર થઈ શકે. તે નેટવર્કમાં રહેલા બીજા કમ્પ્યુટરમાંથી ઓડિયો અને વિડીયો મેળવી પણ શકે છે. એટલે કે ધારો કે નેટવર્ક હોય તો એમાંથી પણ ઓડિયો અને વિડીયો મેળવી શકે અને ઓડિયો અને વિડીયો મોકલી પણ શકે. એટલે કે VLCના માધ્યમથી તમે કોઈ ઓડિયો વિડીયો મેળવી શકો છો ને કોઈ ઓડિયો વિડીયોને શેર કરી શકો, એટલે કે મોકલી પણ શકો છો. હવે આપણે VLC મીડિયા પ્લેયર ઓપન કરવું છે બાળકો, તો કમ્પ્યુટરની અંદર સપોઝ આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ખરેખર આપણે જે કંઈ અભ્યાસક્રમ કરીએ છીએ ને બાળકો, જે કંઈ સોફ્ટવેર શીખ્યા છે ને એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આવે છે. એ જ આપણા અભ્યાસક્રમમાં છે 11મા અને 12મા ધોરણમાં. તો VLC મીડિયા પ્લેયર આપણે વિન્ડોઝમાં નથી એવું ધારી લો કે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં છે. અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એમાં સ્ટાર્ટ બટન ન હોય. એમાં સ્ટાર્ટ બટનની જગ્યાએ કયું બટન હોય તો કે એપ્લિકેશન નામનું બટન હોય. તો આ એપ્લિકેશન બટનમાં જાઓ તમે અને એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરો સાઉન્ડ એન્ડ વિડીયો, અને એમાં VLC પર ક્લિક કરો એટલે VLC મીડિયા પ્લેયર ઓપન થશે. તો બાળકો આ પરીક્ષામાં સવાલ પૂછાય કે VLC મીડિયા પ્લેયર ઓપન કરવા માટે શું કરશો તમે? તો એપ્લિકેશનમાં જાઓ, એમાં સાઉન્ડ એન્ડ વિડીયોમાં જાઓ અને એમાંથી VLCમાં જશો એટલે VLC મીડિયા પ્લેયર ઓપન થશે. અને બીજું બાળકો એક સૌથી અગત્યની વસ્તુ એ છે કે VLC મીડિયા પ્લેયર ઓપન થાય પણ એની અંદર તમારે ફાઇલ ઓપન કરવી હોય, કોઈ વિડીયો ફાઇલ હોય કે કોઈ ઓડિયો ફાઇલ હોય, તો એના માટે શું કરવું? તો બાળકો તમારે કોઈ પણ ફાઇલ ઓપન કરવી હોય ને તો અહીંયા જુઓ સ્ટેપ લખ્યા છે કે મીડિયા મેનુમાંથી ઓપન ફાઇલમાં જવાનું. એટલે મીડિયા મેનુમાં જાઓ, એમાંથી ઓપન ફાઇલમાં જાઓ અને તમારે જે ફાઇલ ઓપન કરવી હોય તે કરી શકો. એક સાથે તમે એક કરતાં વધારે ફાઇલ પણ ઓપન કરી શકશો. એ બહુ મહત્વનું છે કે VLC મીડિયા પ્લેયરમાં એટ અ ટાઈમ એક જ ફાઇલ નહીં ઓપન કરી શકો, તમે ઘણી બધી ફાઇલ પણ ઓપન કરી શકશો. તો અહીંયા જો એટલે મેનુ વિકલ્પ વડે આપણે એક અથવા વધારે ફાઇલને ખોલી શકીએ છીએ. અને જો તમારે આખું ફોલ્ડર પણ ઓપન કરવું હોય તો VLC મીડિયા પ્લેયરની અંદર આખું ફોલ્ડર પણ ઓપન થાય. એના માટે શું કરવાનું તો કે મીડિયા મેનુમાંથી ઓપન ડિરેક્ટરી સિલેક્ટ કરવાનું. એટલે આ સવાલ બહુ અગત્યનો છે કે એક કે તેથી વધુ ફાઇલ ઓપન કરવા માટે શું કરવું પડે તો કે મીડિયા મેનુમાંથી ઓપન ફાઇલ, અને તમારે આખું ફોલ્ડર એટલે કે ડિરેક્ટરી ઓપન કરવી હોય તો મીડિયા મેનુમાંથી ઓપન ડિરેક્ટરી. એટલે કે મીડિયા મેનુમાંથી ઓપન ડિરેક્ટરી વિકલ્પ વડે આપણે એક સાથે આખી ડિરેક્ટરી ખોલી શકીએ છીએ. જો આપણે એક ડિરેક્ટરી ખોલીએ તો હકીકતમાં VLC તે ડિરેક્ટરીમાં રહેલ વગાડી શકાય તેવી તમામ મીડિયા ફાઇલ ખોલે છે. એટલે ધારો કે તમે કોઈ ફોલ્ડર ઓપન કરો છો VLC મીડિયા પ્લેયરની અંદર, તો એ VLC મીડિયા પ્લેયરની અંદર જેટલી મીડિયા ફાઇલ હોય, પછી ફોટો ફાઇલ હોય કે ઓડિયો ફાઇલ હોય કે વિડીયો ફાઇલ, આ બધી મીડિયા ફાઇલ કહેવાય. તો એ બધી ફાઇલને ખોલવામાં આવે છે. તો અહીંયાનું જે સેન્ટેન્સ છે તે જ્યારે એક અથવા એક કરતાં વધારે ફાઇલ ખુલેલી હોય ત્યારે તે ફાઇલ પ્લે લિસ્ટમાં ઉમેરાય છે. હવે બાળકો પ્લે લિસ્ટ એટલે આપણે એનાથી પરિચિત જ છે કે આપણને જે સોંગ ગમતા હોય એને આપણે આખી એક યાદી બનાવી શકીએ. જેને વારંવાર આપણે સાંભળવા હોય તો વારંવાર તમારી સોંગ ગોતવા ન પડે, પણ એ સોંગની તમારી યાદી બનાવી રાખવી હોય, ભવિષ્યમાં તમારી વારંવાર એ જ સોંગ સાંભળવા હોય તો પ્લે લિસ્ટ તમે જે સેવ કર્યું હોય એને ઓપન કરી શકો. તો એક કરતાં વધારે ફાઇલ ઓપન કરો ને તો એને પ્લે લિસ્ટમાં ઉમેરાય છે. પ્લે લિસ્ટ એ મીડિયા ફાઇલ વગાડવાની યાદી છે. પ્લે લિસ્ટ એટલે કે મીડિયા ફાઇલની યાદી છે. પ્લે લિસ્ટમાં રહેલ
મીડિયાને આપણે અનુક્રમ પ્રમાણે અથવા આડાઅવળા ક્રમમાં વગાડી શકીએ છીએ. આપણે આગળ અથવા પાછળ માર્ગ પર જઈ શકીએ છીએ. બાળકો, તમને ખબર છે ને કે આપણે VLC મીડિયા પ્લેયરમાં ફોરવર્ડ કરવું હોય, બેકવર્ડ કરવું હોય તો એ પ્રમાણે આપણે જઈ શકીએ. બીજી વખત આ જ ટ્રેક વગાડવા માટે આપણે પ્લે લિસ્ટને સેવ પણ કરી શકીએ છીએ. એટલે ભવિષ્યમાં તમારે એના સોંગ વારા ઘડીએ સાંભળવા છે તો એ પ્લે લિસ્ટ હોય એને આપણે સેવ કરી શકીએ. તો પ્લે લિસ્ટને સેવ કરવા માટે શું કરવાનું? તો એની પહેલાં હું તમને એ કહું કે તમારે બનાવેલા પ્લે લિસ્ટની યાદી જોવી છે. તો વ્યૂ મેનુમાં જઈ અને પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરવાનું. જો વ્યૂ મેનુ, એમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? પ્લે લિસ્ટ. એટલે આપણે ઓલ્ડ સોંગનો એક પ્લે લિસ્ટ બનાવ્યું હોય, ન્યૂ સોંગનો એક પ્લે લિસ્ટ બનાવ્યું હોય, એવા આપણે ઘણા બધા પ્લે લિસ્ટ બનાવ્યા હોય. તો બનાવેલા પ્લે લિસ્ટની યાદી જોવા માટે વ્યૂ મેનુમાંથી પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરી શકો. અને અત્યારે તમે VLC મીડિયા પ્લેયરમાં જે સોંગ એડ કરેલા હોય એનું ઓટોમેટિક એક પ્લે લિસ્ટ બની જ જાય. અને તમારે જોવું હોય તો વ્યૂ મેનુમાં જઈને પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરો. પણ એને તમારે સેવ કરી રાખવું, એટલે કે જ્યારે તમારે એની જરૂર પડે, સાંભળવાની જરૂર પડે, જોવાની જરૂર પડે તો તમારે એને સેવ કરી રાખો. તો સેવ કરવા માટેના સ્ટેપ શું છે? તો કે મીડિયા મેનુમાંથી સેવ પ્લેલિસ્ટ ટુ ફાઇલ, અને પછી તમે એને સેવ કરી દો એટલે પ્લેલિસ્ટ વાળી જે ફાઇલ બનશે એને કયું એક્સટેન્શન લાગશે? તો કે .m3u. પ્લેલિસ્ટ ફાઇલને એક્સટેન્શન કયું લાગે? .m3u. તો અહીંયા એક વાક્ય વાંચો છેલ્લું. VLC પ્લેલિસ્ટના ઘણા બધા માળખાને સમર્થન આપે છે, પણ M3U માળખું એ સર્વસામાન્ય માળખું છે. પ્લેલિસ્ટનું સર્વસામાન્ય માળખું કયું છે બાળકો? M3U. MP3 એટલે એક સોંગ, પણ એવા MP3 સોંગ ઘણા ભેગા કરી અને એક જ ફાઇલ બનાવવામાં આવે. જે ફાઇલની અંદર ઘણા બધા સોંગ હોય એવી જે એક ફાઇલ બને એને પ્લે લિસ્ટ ફાઇલ કહેવાય. પ્લે લિસ્ટનું સર્વસામાન્ય ફોર્મેટ કયું આવશે? તો કે M3U. VLC મીડિયા પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં એક પ્રગતિ લીટી દર્શાવવામાં આવે છે. બાળકો, આ વાક્ય બહુ અગત્યનું છે. એક પ્રગતિ લીટી દર્શાવવામાં આવે. જો હું તમને છે ને એક જ મિનિટ, હવે બાળકો આ જે છે ને આ એક VLC મીડિયા પ્લેયર છે, બરાબર? તો VLC મીડિયા પ્લેયરથી આપણે પરિચિત જ છે કે મીડિયા મેનુમાં જઈને ઓપન ફાઇલ કરો એટલે ફાઇલ ઓપન કરી શકીએ. અને ડિરેક્ટરી ઓપન કરવું હોય તો ઓપન ડિરેક્ટરી આવે. લિનક્સની અંદર આનું નામ હોય ઓપન ડિરેક્ટરી. પણ હવે આપણે એક કામ કરવું છે. આની અંદર ધારો કે આપણે એક ફાઇલ ઓપન કરીએ, બરાબર? તો ઓપન ફાઇલમાં જઈ અને કોઈ પણ એક ફાઇલ અત્યારે આપણે ઓપન કરી દઈએ. એટલે મારે તમને થોડુંક જે સમજાવવાનું છે ને એના માટે આપણે આની જરૂર પડશે એક ફાઇલ ઓપન કરવાની. તો એક ફાઇલ આપણે ઓપન કરી દઈએ ફટાફટ. ચાલો, આ એક મેં વિડીયો લેક્ચર બનાવેલો એ જ ફાઇલ છે. અહીંયા નીચે જુઓ તમને પ્રગતિ લીટી દેખાય છે. પ્રગતિ લીટી, જેને પ્રોગ્રેસ બાર કહેવાય. નીચે તમે આમ આને આગળ પાછળ આમ ખસેડી શકશો. અને આ જે છે જમણી બાજુ તીરનું નિશાની, આને શું કહેવાય? પ્લે બટન કહેવાય. ધારો કે આપણે પ્લે કર્યું, પછી સ્ટોપ, આને સ્ટોપ કરી દો એટલે ફાઇલ જ બંધ થઈ જશે. તો આવા બધા બટન વિશે આપણે પરિચિત છીએ. તો એના વિશે થોડીક માહિતી આપેલી છે, તો એ તમે હવે સમજવાનો પ્રયત્ન કરજો. VLC મીડિયા પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં એક પ્રગતિ લીટી દર્શાવવામાં આવે છે, જે ચાલુ ટ્રેકનો કુલ સમય અને ટ્રેક કેટલો વાગી ચૂક્યો છે તે સમય દર્શાવે. એટલે આપણને ખબર પડે કે કેટલું વિડીયો ચાલી ગયો છે અને કેટલો વિડીયો બાકી છે. બાર ઉપર રહેલા નાના એવા સ્લાઇડરને સરકાવવામાં આવે તો ચાલુ ટ્રેકમાં આપણે આગળ અને પાછળ હરીફરી શકીએ છીએ. તો આપણને ખબર છે, નાનું એવું જે સ્લાઇડર હોય એને તમે આમ તેમ ખસેડો એટલે તમે ટ્રેકને આગળ પાછળ એ પ્રમાણે. તેની નીચે પ્લે બટન હોય. મેં તમને હમણાં જમણી બાજુ તીર જેવું હોય એને પ્લે બટન, અહીંયા જો લખ્યું જમણી તરફ દર્શાવેલું ત્રિકોણ જેવું નિશાન એને પ્લે બટન કહેવાય. જ્યારે ટ્રેક વાગતો હોય ત્યારે આ બટન પોઝ બટન બની જાય. જ્યારે તમે પ્લે બટન ઉપર ક્લિક કરો એટલે આમ પોઝ બટન બની જાય. પોઝ એટલે તો ખબર, બે સમાંતર લીટી, અહીંયા એવું લખ્યું છે જો. ત્યારે આ બટન પોઝ બટન એટલે કે અટકાવવા માટેનું બટન બની જાય છે. બે સમાંતર ઊભી લીટી જેવું નિશાન. તો આ સવાલ પરીક્ષામાં પૂછાય, બે સમાંતર ઊભી લીટી જેવું નિશાન હોય એને શું કહેવાય? તો કે એને પોઝ બટન કહેવાય. જ્યારે આપણે વગાડવું અટકાવી દઈએ ત્યારે પાછું આ બટન પ્લેમાં ફેરવાઈ જાય છે.
ત્યાર પછીના 3 બટનનું વચ્ચેનું બટન એ ટ્રેકનો વગાડતો સંપૂર્ણ બંધ કરવા માટેનું છે. એટલે મેં તમને હમણાં કીધું ને સ્ટોપ બટન ઉપર ક્લિક કરજો એટલે ટ્રેક સંપૂર્ણ બંધ થઈ જાય. અને સ્ટોપ બટન કેવું હોય? ચોરસ. જ્યારે ડાબી અને જમણી તરફના ડબલ તીરવાળા બટન, એટલે ડબલ તીરવાળા બટન હતા ડાબી અને જમણી, એ શું કામ કરે? તો કે આપણને આગળ અને પાછળના ટ્રેક પર લઈ જાય છે. એટલે કે આગળના સોંગ પર જવું હોય, પાછળના સોંગ પર જવું હોય તો એનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું બટન વિડીયોને વિન્ડોમાં જોવા અથવા આખી સ્ક્રીનમાં જોવાના વિકલ્પમાં ફેરવવા માટેનું કાર્ય કરે છે. એટલે એના બટન પછી ક્લિક કરો એટલે ફૂલ સ્ક્રીન થઈ જશે. આનો મતલબ એ થયું કે જ્યારે આપણે બટન ઉપર ક્લિક કરીએ ત્યારે તે આપણને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ફેરવે છે. આખી સ્ક્રીનમાં વિડીયો જોતી વખતે ચાલુ કરવા, અટકાવવા કે બંધ કરવા માટેના નિયમન અદ્રશ્ય હોય. એટલે કે તમે ફૂલ સ્ક્રીન કરો એટલે આ બધા બટન તમને દેખાય નહીં. વિડીયો ઉપર માઉસ કર્સરને ફેરવો એટલે કામ ચલાવ રીતે અસ્થાયી વિન્ડોમાં તેને જોઈ શકાય. એટલે જ્યારે તમે ફૂલ સ્ક્રીન કરો ત્યારે પ્લે બટન, સ્ટોપ બટન, આ બધા બટન તમને નહીં દેખાય. તો ત્યારે તમે ખાલી માઉસ પોઇન્ટર આમ ફેરવો સ્ક્રીન ઉપર એટલે અસ્થાયી રૂપે તમને દેખાશે. એવું બધું આ બધું ખબર છે બાળકો આપણને. ત્યાર પછીનું બટન એ પ્લે લિસ્ટ દર્શાવવા માટેનું છે. આ બધા જ વિકલ્પ મેનુમાં પણ ઉપલબ્ધ છે. એટલે બાકીનું પછી પ્લે લિસ્ટ વાળું ત્યાં ક્લિક કરો એટલે પ્લે લિસ્ટ તમને દેખાશે. તો VLCમાં બીજી ઘણી બધી કાર્યપ્રણાલી છે. અહીં આપણે મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત કરવા માટે VLCનો કઈ રીતે ઉપયોગ થાય તેની ચર્ચા કરીશું. હવે બાળકો જે પોઈન્ટ છે ને એ એવું કહેવા માંગે છે, હવે ધારો કે તમારી પાસે MP4 ફાઇલ, સપોઝ 3GB ફાઇલ છે અને અત્યારે ઘણા બધા 3GB ફાઇલ છે અને એનું કન્વર્ટ તમારે MP4માં કરવું છે. એટલે ધારો કે કોઈ પ્લેયર છે 3GBને સપોર્ટ નથી કરતું, MP4ને સપોર્ટ કરે છે, તો તમારે 3GBનું કન્વર્ટ MP4માં કરવું પડે અથવા AVIમાં કન્વર્ટ કરવું. એ ઘણા બધા વિડીયો ફાઇલ ફોર્મેટ છે બાળકો, બરાબર. તો કોઈ પણ વિડીયો ફાઇલ ફોર્મેટનું કોઈ પણ વિડીયો ફાઇલ ફોર્મેટમાં રૂપાંતર કરવું છે તો મીડિયા મેનુમાં જઈ અને કયો વિકલ્પ પસંદ કરશો? કન્વર્ટ ઓર સેવ. આ વિકલ્પ પસંદ કરો એટલે એક ડાયલોગ બોક્સ આવે, એમાં તમારે એક ફાઇલ એડ કરવાની હોય, કઈ ફાઇલનું તમારે કન્વર્ટ કરવું છે તે, અને બાજુમાં વિકલ્પો બધા આપ્યા હોય, કયા ફાઇલ ફોર્મેટમાં રૂપાંતર કરવું છે તે, અને છેલ્લે તમને કન્વર્ટ કે સેવ ઓપ્શન આપ્યો હોય ત્યાં તમે ક્લિક કરો એટલે કન્વર્ટ થવા મળે. અને કન્વર્ટ થવામાં થોડોક ટાઈમ પણ લાગતો હોય છે. તો એવું બધું અહીંયા લખ્યું છે, બરાબર. તો એક ફાઇલમાંથી બીજી ફાઇલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા મેનુમાંથી કયો વિકલ્પ પસંદ કરશો એવું પૂછાય તો મીડિયા મેનુમાંથી કન્વર્ટ ઓર સેવ પસંદ કરવાનું. હવે વાત કરવાની છે આપણે બાળકો ગૂગલ નકશો. આપણે બધા ગૂગલ નકશાથી પરિચિત છીએ જ. આપણને બધાને ગૂગલ મેપ જોતા આવડે જ છે અને આપણે બધાએ ગૂગલ મેપનો ઉપયોગ કરેલો છે. બાળકો તમારે કોઈ એક્ઝેક્ટ લોકેશન સુધી પહોંચવું હોય તો આપણને ગૂગલ નકશા ઉપયોગી થાય છે. હું તમને પહેલાં થોડુંક થિયરી સમજાવી દઉં, પછી ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈશું. હવે બાળકો ધારો કે મારે હું જે વિસ્તારમાં અત્યારે રહું છું ત્યાંથી મારે કોઈ એવા વિસ્તારમાં જવું છે કે જે હું પરિચિત નથી, મને એનો રસ્તો પણ ખબર નથી. તો મોબાઈલની અંદર મેપની સુવિધા હોય છે અને મોબાઈલની અંદર GPS રિસીવર હોય છે બાળકો, તમને ખબર હોય તો. GPS એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અને GPS એક એવી ટેકનોલોજી છે બાળકો જે તમને કોઈ એક્ઝેક્ટ લોકેશન સુધી પહોંચાડવામાં મદદરૂપ બને છે. તો મેપ GPS ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. GPS ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી તમને એક્ઝેક્ટ લોકેશન સુધી પહોંચાડતા હોય અને એના માટેના તમને રસ્તા બતાવતા હોય મોબાઈલની અંદર જ, બરાબર. તો એ રસ્તા આપણે બે રીતે જોઈ શકતા હોય. એક તો સામાન્ય દેખાવ હોય અને એક તો સેટેલાઇટ દેખાવ હોય. સામાન્ય દેખાવમાં શું છે કે તમને ખાલી આમ લીટી બતાવી દે કે આ રસ્તા પરથી આમ જવાનું. જ્યારે સેટેલાઇટ દેખાવ જુઓ ને તમે, સેટેલાઇટ વ્યૂ, તો એમાં તમને બિલ્ડિંગ અને રસ્તાઓ પણ દેખાતા હોય કે આ રીતના રસ્તાઓ છે ને આ રીતના અહીંયા બિલ્ડિંગો છે, બરાબર. તો એ સેટેલાઇટ વ્યૂ અને સામાન્ય દેખાવ બંને રીતે તમે નકશાને જોઈ શકો. તો બાળકો તમારે કોઈ પણ નકશો જોવો હોય તો એના માટે ગૂગલની અંદર જવાનું. અત્યારે હું ગૂગલ ઓપન કરીને જ તમને બતાવી દઉં, બરાબર. ધારો કે આ ગૂગલ છે અને ગૂગલમાં હું લખું છું કે ટેક્સ્ટ બુકમાં લખ્યું ને એ પ્રમાણે આપણે વેબસાઇટનું નામ લખીએ ટેક્સ્ટ બુક પ્રમાણે. જ્યારે તમારી ટેક્સ્ટ બુક છપાતી ને ત્યારે ટેકનોલોજી ક્ષેત્રે ઘણું બધું આપણે પાછળ હતા, બરાબર. તો અહીંયા જુઓ લખ્યું છે google.co.in વેબસાઇટ લખવાનું. તો અહીંયા આપણે લખીએ google.co.in. આવું લખીને તમે એન્ટર આપો એટલે ગૂગલનું હોમ પેજ દેખાય. તો જો આ ગૂગલનું હોમ પેજ છે. આમાં એક ઇમેજનો ઓપ્શન હોય ઉપર, બરાબર. તો ગૂગલ સર્ચમાં અહીંયા ઇમેજનો ઓપ્શન આપ્યો નથી. તો એક મિનિટ, અહીંયા આપણે સુરત લખીએ અને સર્ચ કરીએ
ધારો કે સર્ચ આપી એટલે ઉપર તમને જો મેપ્સનો ઓપ્શન આપ્યો, જો મેપ્સ, ન્યૂઝ, ઇમેજીસ આ બધું આપ્યું છે. તો હવે આપણે મેપ્સમાં જાઓ એટલે સુરતનો મેપ દેખાડશે. મેપ ઉપર ક્લિક કરો એટલે જો સુરતનો મેપ આવ્યો. આ રીતે તમે નકશો જોઈ શકો છો. બરાબર. હવે બાળકો આ તમે જે નકશો જોવો છો ને એમાં નીચે જો તમને પ્લસ અને માઇનસ દેખાશે. એટલે એ પ્રમાણે તમારે કોઈ પણ ભાગને આમ ઝૂમ કરીને જોતા જવું છે તો પ્લસ અને માઇનસનો ઉપયોગ કરી શકો. એટલે આ નોર્મલ વ્યૂ છે બાળકો. આ જે તમને મેપ દેખાય નોર્મલ વ્યૂ છે. પણ જો તમારે સેટેલાઇટ વ્યૂ જોવું હોય તો અહીંયા દેખાડે જો સેટેલાઇટ વ્યૂ. તો આપણે સેટેલાઇટ વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે સેટેલાઇટ વ્યૂ દેખાશે. તમે જોઈ શકશો હમણાં સેટેલાઇટ વ્યૂ કેવો હોય. બરાબર. તો આમાં તમે આમ ઝૂમ કરતા જાઓ એટલે બધા રસ્તાઓ પણ દેખાતા છે. બરાબર. જો બિલ્ડિંગ અને નકશાઓ આ રીતના સેટેલાઇટ વ્યૂમાં નકશો તમે જોઈ શકો. પહેલો જે નકશો હતો તે નોર્મલ વ્યૂ હતો. તો બાળકો નકશા જે છે ને એને આપણે બે રીતે જોઈ શકીએ. એક તો નોર્મલ વ્યૂ અને બીજું સેટેલાઇટ વ્યૂ. તો આવું ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. હવે ટેક્સ્ટ બુકમાં જે લખ્યું હોય અહીંયા આપણે જો શું લખ્યું પહેલાં વેબસાઇટનું નામ www.google.co.in અને પછી આપણે મેપમાં ગયા પણ ડાયરેક્ટ મેપ ખોલવું હોય ને બાળકો તો આ રીતના ખોલી શકાય maps.google.co.in. આવું કરી અને ડાયરેક્ટ મેપ ઓપન કરી શકીએ. અને એક્ઝેક્ટ લોકેશન સુધી પહોંચાડવા માટે તમને કોણ ઉપયોગી થાય? જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અને આપણે બધા આનાથી પરિચિત છે અને આનો ઉપયોગ પણ આપણે કરી ચૂક્યા છે. બરાબર. પણ એક વસ્તુ હું તમને કહું કે તમે અહીંયા જો ગૂગલ નકશો જો તો આ છે ને સેટેલાઇટ વ્યૂ છે. તમારે કોઈ નજીકના એટીએમમાં જવું હોય, બેંકમાં જવું હોય, ભોજનાલયમાં જવું હોય, બસ સ્ટોપ પર જવું હોય અથવા જરૂરી કોઈ સ્થળ શોધવાની સગવડતા તમને આ ગૂગલ મેપ આપે છે. કેટલા કિલોમીટર છે એ પણ બતાવે. તમને મેપની અંદર કેટલો ટાઈમ લાગશે. બાય રોડ જાઓ એટલે કે ચાલીને જાઓ કે બાઇક લઈને જાઓ કે ટ્રેનમાં જાઓ તો કેટલો ટાઈમ લાગે એ બધી તમને માહિતી આપશે. તો નેક્સ્ટ ટોપિક છે બાળકો અક્ષર નકશો, કેરેક્ટર મેપ, જે આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે ટોપિક. તો એ આપણે અત્યારે અભ્યાસ કરતા નથી. પણ હવેનું જે ટોપિક છે બાળકો ખૂબ અગત્યનો ટોપિક એટલે આર સોફ્ટવેર. બાળકો તમે 11મા ધોરણની અંદર લિનક્સની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કામ કરી ચૂક્યા છો. લિનક્સની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આવતું હતું જેમાં બધા કમાન્ડ આવતા. PWD લખો તો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી બતાવે અને ડેટ કમાન્ડ લખો તો તારીખ અને સમય બતાવે. કેલ કમાન્ડ લખો તો ચાલુ માસનું કેલેન્ડર બતાવે. એમ આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે 11મા ધોરણની અંદર ચેપ્ટર 6, 7 અને 8માં. તો એ આપણે અભ્યાસ કરી ચૂક્યા. પણ એની અંદર આપણે એક નવો સોફ્ટવેર શીખીશું, આર સોફ્ટવેર. આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવા માટે આર સોફ્ટવેર વપરાય. બાળકો આંકડાકીય માહિતી એટલે શું અને એનું વિશ્લેષણ એટલે શું? તો ધારો કે તમારે મધ્યક, મધ્યસ્થ, બહુલકની ગણતરી કરવી હોય તો એના માટે આપણી પાસે આંકડા હોવા જોઈએ અને એની ઉપર તમે જે પ્રક્રિયા કરો છો એ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કહેવાય. બરાબર. તો આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવા માટેનું કોઈ સોફ્ટવેર હોય તો તે કયો છે? આર સોફ્ટવેર. હવે આર સોફ્ટવેર છે ને કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં પણ વપરાય અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં પણ વપરાય. એટલે બે પ્રકારના સોફ્ટવેર આવે, GUI માટે અને CLI માટે. GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. અને આર સોફ્ટવેરમાં જે કમાન્ડ વપરાય ને બાળકો એ કેસ સેન્સિટિવ હોય. કેસ સેન્સિટિવ એટલે કેપિટલ સ્મોલ બંનેનો અર્થ અલગ અલગ થતો હોય. અને બીજું કે આર સોફ્ટવેરમાં તમારે કામ કરવું હોય ને તો આર કમાન્ડર અથવા આર સ્ટુડિયો જેવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ. એટલે આપણે એવું કંઈ ઇન્સ્ટોલ આ લેપટોપની અંદર જેમાં હું ભણાવું છું એમાં અત્યારે છે નહીં. બરાબર. તો આપણે આર સોફ્ટવેરમાં કામ કરવું હોય તો લિનક્સની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં તમારે કમાન્ડ ટાઈપ કરવો પડે. કયો કમાન્ડ ટાઈપ કરવો પડે? કેપિટલ આર. જો અહીંયા તમે જોઈ શકો આ કેપિટલ આર ટાઈપ કરવો પડે. કેપિટલ આર ટાઈપ કરીને એન્ટર આપો ને એટલે તમે આર સોફ્ટવેરની અંદર આવી જાઓ. હવે બાળકો આની અંદર આર સોફ્ટવેર નથી પણ તમે 11મા ધોરણની અંદર જે લિનક્સ શીખીને આવ્યા છો એમાં કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે $સાઇન હોય કે ડોલર હોય ત્યાં બધા કમાન્ડ લખવાના હોય. ધારો કે ડેટ કમાન્ડ લખીને એન્ટર આપો તો તારીખ અને સમય આવે. કેલ કમાન્ડ લખીને એન્ટર આપો તો ચાલુ માસનું કેલેન્ડર આવે. પણ આપણે આર સોફ્ટવેરમાં જવું છે. આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવા માટે જે સોફ્ટવેર વપરાય સોફ્ટવેરનું નામ છે આર સોફ્ટવેર. તો
તો આર સોફ્ટવેરમાં જવા માટે કેપિટલ આર ટાઈપ કરવાનું. કેપિટલ આર ટાઈપ કરો ને બાળકો એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે જે ડોલર સાઇન હોય ને એની જગ્યાએ ગ્રેટર ધેન સાઇન આવી જાય. તો આ ગ્રેટર ધેન સાઇન શું ઇન્ડિકેટ કરે કે તમે કમાન્ડ પ્રોમ્પ્ટ કયો છે આરનો, એટલે હવે તમે આર સોફ્ટવેરમાં આવી ગયા છો. આ હું નોટપેડમાં બતાવું છું બાળકો, ખરેખર આ નોટપેડમાં ન કરવાનું હોય, પણ આપણે આની અંદર લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ નથી અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ નથી, એટલે હું ડાયરેક્ટ તમને નોટપેડની અંદર બતાવી દઉં કે કઈ રીતે આર સોફ્ટવેરમાં કામ થાય. તો અત્યારે તમે છે ને લિનક્સમાં ટર્મિનલ વિન્ડોમાં કામ કરતા ને એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે ડોલર સાઇન હોય, તો એમાં એક કમાન્ડ ટાઈપ કરો કેપિટલ આર અને એન્ટર આપશો એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે હવે તમને ગ્રેટર ધેન સાઇન દેખાશે. તો ગ્રેટર ધેન શું ઇન્ડિકેટ કરે છે કે તમે આર સોફ્ટવેરમાં છો. બરાબર. હવે બાળકો એક બીજી એક વસ્તુ, ધારો કે આપણે આર સોફ્ટવેરમાં હોઈએ, ખબર કેમ પડે કે આપણે આર સોફ્ટવેરમાં છીએ? તો કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે ડોલર સાઇન, અને આર સોફ્ટવેરમાં જવા માટે કયો કમાન્ડ આવે? તો કેપિટલ આર. અને બીજી ખાસ અગત્યની વસ્તુ તમને સમજાવી દો બાળકો, કે આર સોફ્ટવેર છે ને આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવા માટે વપરાય. તો આપણે કોઈ પણ એક વેરિયેબલ લઈએ, ધારો કે એ નામનો વેરિયેબલ લીધો અને મારે એની કિંમત આપવી હોય, બધા પ્રોગ્રામની અંદર એની કિંમત આપવા માટે આપણે આમ બરાબર કરીને 10 કરતા હોઈએ, બરાબર. પણ આર સોફ્ટવેરમાં કોઈ પણ ચલ લ્યો ને એની કિંમત આપવા માટે લેસ ધેન કરીને ડેશ કરીને એની કિંમત આપવાની 10. આનો અર્થ એવો થાય કે એ નામનો આપણે અચલ લીધો અને એની કિંમત આપી દીધી 10. હવે આપણે બીજો કોઈ વેરિયેબલ લઈએ, ધારો કે બી, અને એની કિંમત આપી દઈએ 20. હવે ત્રીજો કોઈ વેરિયેબલ લઈએ સી અને એની કિંમત આપી દઈએ આપણે સિંગલ કોટની અંદર ABC. હવે હજુ કોઈ એક વેરિયેબલ લઈએ આપણે ડી. હવે જો તમે એન્ટર આપો ને એટલે ગ્રેટર ધેન ઓટોમેટિક આવી જશે, કેમ કે ગ્રેટર ધેન કમાન્ડ પ્રોમ્પ્ટ છે અને કમાન્ડ પ્રોમ્પ્ટ પછી જ બધા કમાન્ડ ટાઈપ કરવાના હોય. હવે ધારો કે હું અહીંયા ઉપર એક થોડીક મિસ્ટેક થઈ ગઈ, અહીંયા ડેશ આવશે. એટલે કોઈ પણ વેરિયેબલની કિંમત આપતી હોય તો વેરિયેબલનું નામ લખો, પછી લેસ ધેન કરો અને ડેશ કરો અને પછી વેલ્યુ લખો. હવે આપણે ડી નામનો વેરિયેબલ છે અને એની કિંમત આપીએ આપણે ડબલ કોટ્સની અંદર XYZ. તો આ બધા વેરિયેબલ લીધા છે આપણે. પણ બાળકો એક ખૂબ જ અગત્યની વસ્તુ, જાવા પ્રોગ્રામિંગ ભાષા જે આપણે શીખી ગયા ચેપ્ટર 7, 8, 9, 10, 11માં, તો જાવા પ્રોગ્રામિંગ ભાષામાં છે ને બાળકો 8 પ્રકારની પ્રાથમિક ડેટા ટાઈપ આવે. કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ આવે? 8. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ડબલ, ફ્લોટ, કેર અને બુલિયન, એવી 8 ડેટા ટાઈપ આવે. જ્યારે આર સોફ્ટવેરની અંદર મુખ્ય 2 ડેટા ટાઈપ આવે, એક નંબર અને બીજું સ્ટ્રિંગ. તો એ બી વેરિયેબલ લીધા, એની વેલ્યુ આપણે નંબર આપીએ એટલે ઓટોમેટિક એની ડેટા ટાઈપ શું ગણાય? નંબર ગણાય. પછી સી વેરિયેબલની વેલ્યુ આપણે સિંગલ કોટમાં એબીસી લખ્યું તો એની ડેટા ટાઈપ સ્ટ્રિંગ કહેવાય. ડી વેરિયેબલમાં ડબલ કોટ્સમાં XYZ લખ્યું તો એની ડેટા ટાઈપ પણ શું કહેવાય? સ્ટ્રિંગ. તો આર સોફ્ટવેરમાં સ્ટ્રિંગ એટલે શબ્દ થાય બાળકો. તો આર સોફ્ટવેરમાં સ્ટ્રિંગ શેમાં આવરીને લખવામાં આવે છે? તો એક અવતરણ ચિહ્નમાં કે 2 અવતરણ ચિહ્નમાં? તો એનો જવાબ છે એક અવતરણ ચિહ્નમાં પણ લખાય અને 2 અવતરણ ચિહ્નમાં પણ લખાય. તો હવે આપણે અત્યારે આર સોફ્ટવેરમાં છીએ એવું સમજી લો, અને હવે આપણે આર સોફ્ટવેરમાંથી બહાર નીકળવું છે. તો બાળકો આર સોફ્ટવેરમાંથી બહાર નીકળવા માટેનો એક કમાન્ડ છે ક્યુ. કયો કમાન્ડ આવશે? ક્યુ. અને અહીંયા કમાન્ડના નામ પછી સાદા કૌંસની જોડી આવશે જેને પેરેન્થેસિસ કહેવાય. આવું લખીને એન્ટર આપશો ને એટલે તમને કમાન્ડ પ્રોમ્પ્ટ દેખાઈ જશે, એટલે કે ટર્મિનલ વિન્ડોનો. અને આર સોફ્ટવેરમાંથી તમે બહાર નીકળી ગયા. ખબર કેમ પડે આપણે આર સોફ્ટવેરમાંથી બહાર નીકળી ગયા? કેમ કે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે કઈ સાઇન આવી ગઈ? ડોલર સાઇન. હવે ફરીથી આપણે આર સોફ્ટવેરમાં જવું હોય તો કયો કમાન્ડ ટાઈપ કરશો? કેપિટલ આર. બાળકો અત્યારે હું નોટપેડની અંદર સમજાવું છું, કેમ કે આના માટે આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ હોવું જરૂરી છે, જે અત્યારે લેપટોપની અંદર નથી. તો આવું લખીને તમે એન્ટર આપશો ને એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે પાછો કઈ સાઇન આવશે? ગ્રેટર ધેન. તો આ ગ્રેટર ધેન સાઇન એવું ઇન્ડિકેટ કરે કે તમે અત્યારે ક્યાં છો? કમાન્ડ પ્રોમ્પ્ટમાં છો, પણ ક્યાં? આર સોફ્ટવેરમાં. પણ બાળકો આ કમાન્ડ જ્યારે તમે આપો ને ત્યારે તમને એક મેસેજ આવે કે આ બધા તમે જે લીધા છે એને અચળ તરીકે સેવ કરી દેવા છે, એટલે ભવિષ્યમાં તમારે જ્યારે પણ ABCD ને બોલાવવો હોય તો બોલાવી શકો અને એની આ કિંમત ફિક્સ રહે. તો તમે જો યસ હા પાડી હોય તો ફરીથી જ્યારે તમે કમાન્ડ પ્રોમ્પ્ટમાં કેપિટલ આર ટાઈપ કરીને આર સોફ્ટવેરની અંદર આવશો અને પછી તમે આગળ જે અચળ લીધા હોય અચળોની યાદી જોવી હોય તો કયો કમાન્ડ લખશો? LS.
એલએસ કમાન્ડ લખીને એન્ટર આપો એટલે પાછા બધા અચળોની યાદી તમને જોવા મળશે. તો આ રીતે બધા કમાન્ડનો ઉપયોગ કરવાનો હોય બાળકો. અને આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવા માટે આર સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવા અને આર સોફ્ટવેરમાં વચ્ચે તમારે ગમે ત્યાં કોમેન્ટ લખવી હોય, કોમેન્ટ એટલે નોંધ કે જેનું અર્થઘટન ન થાય એવું તમે ઈચ્છતા હોય તો હેશટેગ કરીને કોમેન્ટ લખી શકો. જે લખો તેનું અર્થઘટન થશે નહીં. તો આર સોફ્ટવેરમાં કોઈ કોમેન્ટ લખવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય તો કે હેશ સાઇન. હવે ટેક્સ્ટ બુકના જે વાક્યો છે એ થોડાક આપણે વાંચીએ અને એ પ્રમાણે આપણે સમજતા જઈએ. તો જો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તમારી ટેક્સ્ટ બુકની અંદર લિનક્સની અંદર જો કયો કમાન્ડ આવે કેપિટલ આર લખીને એન્ટર આપો એટલે કયું વર્ઝન છે ને શું છે ને થોડીક માહિતી આપશે. અને નીચે તમને કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે કઈ સાઇન દેખાશે? ગ્રેટર ધેન. એટલે આનો અર્થ એવો થયો કે આપણે અત્યારે આર સોફ્ટવેરની અંદર છે. અને આની અંદર થોડુંક વાંચો. આરમાં કોમેન્ટની નિશાની તરીકે હેશનો ઉપયોગ કરવામાં આવે. એટલે હેશ પછી જે લખ્યું એ આખી લીટી છે ને એ કોમેન્ટ ગણાય એટલે કે ટિપ્પણી કહેવાય. પછીનું વાક્ય બહુ અગત્યનું છે. નંબર અને સ્ટ્રિંગ બે મૂળભૂત ડેટા ટાઈપ છે. એટલે કે આર સોફ્ટવેરની મૂળભૂત ડેટા ટાઈપ એટલે માહિતીના પ્રકાર કેટલા છે તો કે 2. અને સ્ટ્રિંગને શેમાં લખવામાં આવે એ પણ વાક્ય અગત્યનું છે. તો સ્ટ્રિંગને એક અવતરણ અથવા ડબલ અવતરણ ચિહ્નોમાં બાંધવામાં આવે છે એટલે કે લખવામાં આવે છે. વસ્તુઓની ક્રમિક યાદી સામાન્યપણે ઉપયોગમાં આવે છે અને તેનો વેક્ટર તરીકે પણ ઉલ્લેખ થાય છે. બાળકો આ એક વાક્ય સમજજો કે વસ્તુઓની ક્રમિક યાદી એરે અથવા લિસ્ટ એટલે કે તમે અહીંયા લિસ્ટ બનાવી શકશો, આખો એરે બનાવી શકશો જેનો વેક્ટર તરીકે અહીંયા ઉલ્લેખ થાય છે. બરાબર. યાદી બનાવવા માટે સી વિધેયનો ઉપયોગ થાય. બહુ અગત્યનું વાક્ય બાળકો. તમારે કોઈ લિસ્ટ બનાવવું હોય તો કયા નામના વિધેયનો ઉપયોગ કરશો તો સી નામનું વિધેય આવે. એ હું તમને હમણાં સમજાવું કઈ રીતના થાય તે. જે જુદા જુદા નંબરને એક યાદીમાં ભેગા કરે છે. પ્રક્રિયકો જેવા કે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને બીજા બધા એક નંબર તેમજ યાદી ઉપર એક સરખી રીતે જ કાર્ય કરે. એટલે આપણે ગુણાકાર હોય, બાદબાકી હોય, ભાગાકાર હોય કે ડિવિઝન હોય, આ બધા છે ને એ કોઈ એક નંબર ઉપર કે નંબરોની યાદી ઉપર એક સરખી રીતે જ કાર્ય કરે છે. તેમ છતાં જ્યારે દ્વિઅંકી પ્રક્રિયકના બંને સંકાર્ય યાદી હોય ત્યારે તેની લંબાઈ એટલે કે તેની અંદરના તત્વોની સંખ્યા સરખી હોવી જોઈએ. એટલે કે જ્યારે તમે બાઇનરી નંબર સિસ્ટમમાં તમે કોઈ ઓપરેશન કરો, સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, તો બંનેમાં નંબર ઓફ એલિમેન્ટ્સ એટલે કે સભ્યોની સંખ્યા બંને બાજુ એક સરખી હોવી જોઈએ. બસ આટલું થિયરિકલ કોન્સેપ્ટ હતો. હવે આપણે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ ટેક્સ્ટ બુક પ્રમાણે લઈએ. તો જો અહીંયા તમે આર લખીને એન્ટર આપો ને એટલે ગ્રેટર ધેન આવી જાય. એટલે કે આપણે આર સોફ્ટવેરમાં છે એ નામનું ચલ લીધું એની કિંમત 10 આપી. પછી એ લખીને એન્ટર આપો ને એટલે એનું તમને મૂલ્ય જોવા મળે. એમ બી લખી અને 20 લખ્યા એટલે બીની કિંમત તમે 20 આપી. પછી એ ગુણ્યા બી લખીને એન્ટર આપો ને તો એ બંનેનો ગુણાકાર થઈને તમને જોવા મળશે. હવે બાળકો એક આ થિયરી આપણે સમજી લીધા પણ થોડુંક આની અંદર જે લખ્યું છે વાંચીએ આપણે. ગ્રેટર ધેનની નિશાની આરનો પ્રોમ્પ્ટ બતાવે છે. તો આરનો કમાન્ડ પ્રોમ્પ્ટ કોણ હોય? ગ્રેટર ધેન સાઇન. તો આરનો કમાન્ડ પ્રોમ્પ્ટ હોય. પછી વિધાન એ લેસ ધેન ડેશ 10 એ નામનો અચળ બનાવે છે. એટલે તમારે અચળ બનાવવા હોય તો લેસ ધેન અને ડેશ કરી અને એની કિંમત આપી તમે અચળ બનાવી શકો. અને આવું લખીને એન્ટર આપશો ને તો અચળ એની કિંમત દેખાશે. એટલે કે એ લખીને એન્ટર આપો તો એની કિંમત તમે જે આપી હોય એ દેખાય. એમ બી લેસ ધેન ડેશ 20 કરો એટલે બી નામનો અચળ બનશે અને એની કિંમત આપે છે 20. તો આ બધું સમજાયું છે, મેં તમને હમણાં સમજાવી દીધું. પણ હવેનું જે પેરેગ્રાફ છે બાળકો એ પણ બહુ અગત્યનો છે. તો એની અંદર પણ સમજવાનો પ્રયત્ન કરજો. કેટલાક સામાન્ય આર કમાન્ડ ક્યુ આરમાંથી બહાર નીકળવા માટે એટલે કેટલાક હવે કમાન્ડ જોઈએ આપણે. તો કયા કયા કમાન્ડ છે ને બાળકો બહુ અગત્યના છે ને આમાંથી ઘણું બધું પૂછાય છે. તો ક્યુ આરમાંથી બહાર નીકળવા માટે તમારે આરમાંથી બહાર નીકળવું હોય તો કયો કમાન્ડ આવશે? ક્યુ. પછી તમારે મદદ મેળવવી હોય તો કયો કમાન્ડ આવશે? હેલ્પ. એટલે ઓનલાઈન મદદ મેળવવા માટે હેલ્પ. અને કંઈક પ્રદર્શન કરાવવું હોય, તમારે કોઈ કમાન્ડનો ડેમો જોવો હોય તો કયો કમાન્ડ આવશે? ડેમો. અને તમારે કોઈ કમાન્ડની મદદ વેબ બ્રાઉઝરમાં જોવી હોય તો એના માટેનો કમાન્ડ આવશે help.start. help.start. અને તમારે કોઈ નિશ્ચિત વિધેયની મદદ મેળવવી હોય, અહીંયા જો આ વાક્ય બહુ અગત્યનું છે, જો કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોતી હોય તો આપણે હેલ્પ અને બ્રેકેટમાં વિધેયનું નામ એટલે કે ફંક્શનનું નામ
આ વાક્ય રચનાનો ઉપયોગ કરી તમે કોઈ પણ વિધેયની મદદ મેળવી શકો. તો તમે જ્યારે આરમાંથી બહાર નીકળો ત્યારે તમને પૂછે કે તમે જે અચળ લીધા છે એને સેવ કરવા છે. જો તમે વાય પ્રેસ કરો એટલે કે હા આપો તો એ અચળ સેવ થઈ જાય અને પછી ફરીથી તમારે એનો ઉપયોગ કરવો હોય એટલે કે એની યાદી જોવી હોય તો છેલ્લે જો કયું વિધેય આપ્યું છે એલએસ વિધેય, એટલે આ એલએસ કમાન્ડનો ઉપયોગ કરી તમે તમામ અચળની યાદી જોઈ શકશો. તો આ બધા કમાન્ડ છે. તો નેક્સ્ટ હવે આપણે જોઈએ ક્રમાંકની હારમાળા બનાવવી છે. એ હવે તમને અહીંયા નોટપેડની અંદર બતાવી દઉં. ધારો કે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે $સાઇન છે ને હવે આપણે આર સોફ્ટવેરમાં જવું તો કેપિટલ આર લખીને એન્ટર આપો એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે હવે ગ્રેટર ધેન સાઇન આવશે અને એનો અર્થ એવો થયો કે આપણે અત્યારે આર સોફ્ટવેરની અંદર છીએ. અને હવે તમારે કોઈ લિસ્ટ બનાવવું છે બાળકો, તો ધારો કે મારે એબીસી નામનું લિસ્ટ બનાવવું છે તો એબીસી લખો, પછી લેસ ધેન કરો અને ડેશ કરો, પછી વિધેયનું નામ લખો સી, સ્મોલ લેટરમાં સી આવશે. હમણાં મેં તમને કીધું કે વિધેયની યાદી કિંમતોની યાદી બનાવવા માટે યાદી બનાવવી હોય, લિસ્ટ બનાવવું હોય, કયા વિધેયનો ઉપયોગ થશે તો કે સી નામના વિધેયનો ઉપયોગ થશે. તો સી લખ્યા પછી તમે આમ લખો 1 5 8 9 4 2 3 કોઈ પણ સંખ્યા લખી દો. તો આ વિધેય આ સી વિધેય છે ને લિસ્ટ બનાવશે અને કયા નામનું લિસ્ટ બનાવશે તો કે એબીસી નામનું લિસ્ટ બનાવશે અને પછી તરત કમાન્ડ પ્રોમ્પ્ટ તમને દેખાશે. હવે ફરીથી આપણે બીજું એક લિસ્ટ બનાવવું છે XYZ નામનું, તો લેસ ધેન અને ડેશ. પણ વિધેય બનાવવા માટે લિસ્ટ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય? સી વિધેયનો ઉપયોગ થાય. તો અહીંયા સી લખ્યો. હવે જો તમે લિસ્ટ આ રીતે પણ બનાવી શકો, 1:7 કરો એટલે આનો અર્થ એવો થયો કે જ્યારે આપણે ક્રમિક યાદી બનાવવી હોય ને તો આરંભ અને અંતિમ સ્થાન આપી દો એટલે 1:7 કરો એટલે 1 2 3 4 5 6 7 એવું લિસ્ટ બનશે. જ્યારે અક્રમિક યાદી બનાવવી હોય ત્યારે બધા ઘટકો લખવા પડે. તો સી વિધેયનો ઉપયોગ કરી તમે આ રીતે ક્રમિક અને અક્રમિક યાદી બનાવી શકશો. હવે ધારો કે આપણી પાસે યાદી આવી ગઈ, હવે એનો આપણે મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવા માટેનું વિધેય કયું આવે? મીન. તો મીન લખ્યા પછી બ્રેકેટમાં એરે એટલે કે લિસ્ટનું નામ લખો. લિસ્ટનું નામ શું લખ્યું આપણે? એબીસી. તો એબીસી નામનું જે લિસ્ટ આપણી પાસે છે એનો મધ્યક શોધીને આપે. હવે જો તમારે મધ્યસ્થ શોધવો છે તો એના માટેનું એક ફંક્શન આવશે મીડિયન. મીડિયન લખ્યા પછી બ્રેકેટમાં એબીસી લખો તો એબીસી નામનું જે લિસ્ટ છે એનો મધ્યસ્થ શોધીને આપશે. પછી જો તમારે બહુલક શોધવો છે તો એના માટેનું એક વિધેય છે MODE મોડ અને બ્રેકેટમાં વિધેયનું નામ લિસ્ટનું નામ લખો એબીસી એટલે મધ્યક મધ્યસ્થ બહુલક. પછી જો તમારે નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો મીન નામનું ફંક્શન આવશે. બ્રેકેટમાં લખો એબીસી જે નાનામાં નાની સંખ્યા શોધીને આપશે. પછી જો તમારે મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો મેક્સ નામનું વિધેય આવશે. બ્રેકેટમાં લિસ્ટનું નામ લખો એબીસી. તો આવા બધા વિધેયનો ઉપયોગ કરી તમે લિસ્ટ ઉપર આ બધા કાર્યો કરી શકશો. તો હવે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે એવું જ લખ્યું છે. એમાં મીન, મીડિયન, મેક્સ આ બધા વિધેય એમાં સમજાવેલા છે. હવે આરમાં આલેખ દોરવા. હવે બાળકો આપણા અભ્યાસક્રમમાં આલેખ દોરવા એ નથી એટલે આપણે આનો અભ્યાસ કરવાનો નથી. આવા આલેખ પણ આપણે દોરી શકીએ, આવા હિસ્ટોગ્રામ પણ બનાવી શકીએ. પણ હવેનો જે ટોપિક છે એ આપણા અભ્યાસક્રમમાં છે અને છેલ્લો ટોપિક છે બાળકો રેશનલ પ્લાન. નાનો એવો ટોપિક છે અને લાસ્ટ ટોપિક છે તો થોડોક સમજવાનો પ્રયત્ન કરજો. રેશનલ પ્લાન. બાળકો આપણે છે ને કોઈ જગ્યા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ કોઈ પ્રોજેક્ટમાં અને પ્રોજેક્ટની જાળવણી કરવા માટે આપણને જે સોફ્ટવેર ઉપયોગી થાય ને એને રેશનલ પ્લાન કહેવાય. એટલે રેશનલ પ્લાન એક એવો સોફ્ટવેર છે કે આપણા પ્રોજેક્ટના પ્લાનિંગ માટે આપણને ઉપયોગી થશે. એટલે આપણને ટાઈમ ટુ ટાઈમ આખું પ્લાનિંગ કરવા માટે આ રેશનલ પ્લાન ઉપયોગી થશે. ક્યાં કેટલો ટાઈમ આપવો ને એ ટાઈમમાં તમારે કયું કાર્ય કરવું તો તમે એમાં સફળતા પ્રાપ્ત કરી શકો. એનું આખું પ્લાનિંગ કરવા માટે જે સોફ્ટવેર વપરાય એને રેશનલ પ્લાન કહેવાય. અને રેશનલ પ્લાન એક એવો સોફ્ટવેર છે બાળકો, એ બધી જ ઉબન્ટુના વર્ઝનમાં નથી વપરાતો. એટલે ધારો કે તમારી પાસે ઉબન્ટુ લિનક્સ 10.04 છે એટલે કે 10.04ની આવૃત્તિ છે તો એની અંદર રેશનલ પ્લાન ઉપલબ્ધ નથી અને એની અંદર સપોર્ટ પણ નહીં કરે. પણ જો તમારી પાસે ઉબન્ટુ લિનક્સ 12.04 હોય તો એની અંદર રેશનલ પ્લાન ઉપલબ્ધ છે
અને એની અંદર સપોર્ટે કરે. એટલે 12.04 અને ત્યાર પછીના બધા વર્ઝનમાં રેશનલ પ્લાન વપરાય. તો એ એક બહુ અગત્યની વસ્તુ યાદ રાખવા જેવી. અને રેશનલ પ્લાન જે છે ને બાળકો, એ 3 ટાઈપના તમને ડેસ્કટોપ એન્વાયરમેન્ટ પૂરા પાડે: સિંગલ, મલ્ટી અને વ્યુઅર. સિંગલ, મલ્ટી અને વ્યુઅર. કેટલા ડેસ્કટોપ એન્વાયરમેન્ટ પૂરા પાડે? 3. એટલે અહીંયા જુઓ લખ્યું છે, આમાં 3 ડેસ્કટોપ ઉત્પાદનો હોય: રેશનલ પ્લાન, સિંગલ, મલ્ટી અને વ્યુઅર. એક જ પ્રોજેક્ટમાં તમે રોકાણ કરો છો અને એનું જ તમારે પ્લાનિંગ કરવું છે તો તમને સિંગલ ઉપયોગી થશે. તમે એક કરતાં વધારે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને બધા પ્રોજેક્ટનું એકસાથે તમારે પ્લાનિંગ કરવું છે અને એના માટે તમને મલ્ટી યુઝ થશે. પણ તમે જે પ્લાન બનાવ્યું છે એને સમયાંતરે તમારે જોતા રહેવું પડે. તમારી જે યોજના છે એને સમયાંતરે જે પ્લાન બનાવેલા હોય એ જોતા રહેવા પડે. એ પ્લાન કોઈને શેર કરવાની પણ જરૂર પડતી હોય તો એના માટે તમને વ્યુઅર ઉપયોગી થશે. એટલે વ્યુઅર છે એનો ઉપયોગ પ્લાન જે બનાવ્યો હોય એને સમયાંતરે જોવા, એને શેર કરવા, એના માટે વ્યુઅરનો ઉપયોગ થાય. તો એક કરતાં વધારે પ્રોજેક્ટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ને એમાં રોકાણ કરેલું હોય ને એમાં તમારે કોઈક પ્રોજેક્ટ હોય એ કરતાં વધારે એનું પ્લાનિંગ કરવું હોય તો તમને રેશનલ પ્લાન મલ્ટી યુઝ થશે. અને સ્વતંત્ર યોજના હોય એક સિંગલ યોજના તો એના માટે સિંગલ યુઝ થશે. અને બીજું કે માઇક્રોસોફ્ટના પણ ઘણા બધા એવા સોફ્ટવેર છે કે જેમાં આવા પ્લાન બનાવી શકાય. તો માઇક્રોસોફ્ટના જે રેશનલ પ્લાન હોય એ ટૂંકમાં માઇક્રોસોફ્ટના જે પ્રોજેક્ટ હોય એ તમે આની અંદર પણ ઓપન કરી શકશો. આ એનો મેઇન બેનિફિટ છે. અને બીજું કે તમે જે પ્લાન તૈયાર કરો ને બાળકો, એની જે ફાઇલ સેવ કરશો ને એને .xrp એક્સટેન્શન લાગશે. .xrp એટલે ટેક્સ્ટ બુકની અંદર અહીંયા લખ્યું હશે, જો રેશનલ પ્લાન વ્યુઅર એક વધારાનું ટૂલ્સ છે જે મૂળ ફાઇલ માળખામાં રહેલ. મૂળ ફાઇલ માળખું કયું હોય? .xrp. યોજનાને વહેંચવા એટલે કે શેર કરવા માટે બનાવેલ છે. એટલે વ્યુઅરનો ઉપયોગ તમે .xrp ફાઇલ કોઈને શેર કરવી હોય તો કરી શકો એના માટે. પણ તેનો ઉપયોગ માઇક્રોસોફ્ટ યોજનાની ફાઇલ ખોલવા માટે પણ થાય છે. એટલે વ્યુઅરનો ઉપયોગ કરી તમે માઇક્રોસોફ્ટમાં કોઈ યોજના બનાવી હોય, માઇક્રોસોફ્ટની અંદર જે પ્લાન બનાવ્યું એને પણ તમે આ વ્યુઅરની અંદર ઓપન કરી શકશો. સાધનોને ફાળવેલી કામગીરી જોવા માટે તેમજ ગોઠવેલ કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર યોજનાનો વિકાસ જોવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. એટલે વ્યુઅરમાં ખાલી આપણે જોઈ શકીએ બરાબર કે આપણે જે પ્લાન કર્યું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, તો એ જોવા માટે તમને કોણ ઉપયોગી થશે? વ્યુઅર. અને 10.04ની અંદર ઉપલબ્ધ નથી પણ 12.04 અને ત્યાર પછીના વર્ઝનમાં ઉપલબ્ધ છે. તો સ્કાઇપ હવે આપણે શીખવાનું નથી, આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે ટોપિક. તો સ્કાઇપ તો ઓનલાઈન કોલ કરવા માટે, વિડીયો કોલ કરવા માટે, કોન્ફરન્સ માટે, ગ્રુપ ચર્ચા માટે સ્કાઇપનો ઉપયોગ થાય છે. અને સ્કાઇપ બાળકો ઓપન સોર્સ નથી, માલિકી હક ધરાવતું છે, પણ એ મફતમાં મળે છે એટલે અહીંયા એની ચર્ચા કરવામાં આવી છે. હવે સ્વાધ્યાયના જે પ્રશ્નો જોઈએ આપણા અભ્યાસક્રમમાં જે છે એ જ જોવાના છે. રદ કરેલા ટોપિકનો કોઈ અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો નથી. તો નીચેના ચોથો પ્રશ્ન ડાયરેક્ટ આવી જાઓ. નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? તો સી ઓપ્શન આવશે, VLC. VLCનું આખું નામ શું થાય? પહેલો ઓપ્શન વિડીયો લેન ક્લાયન્ટ. કઈ તકનીક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? GPS. ચોથો ઓપ્શન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. પછી 8મો પ્રશ્ન, આરમાંથી બહાર નીકળવું હોય તો બીજો ઓપ્શન ક્યુ વિધેયનો ઉપયોગ થાય, ક્યુ કમાન્ડ. પછી આવશે છેલ્લો, રેશનલ પ્લાનમાં જુદા જુદા સ્વરૂપ કયા? તો પહેલો ઓપ્શન સિંગલ, મલ્ટી અને વ્યુઅર. તો બાળકો આ હતું આપણું 13મું ચેપ્ટર અને અહીંયા આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ કમ્પ્લીટ થાય. થેન્ક યુ.